આગળનો દાખલો છે કે જેટલો વ્યાજનો દર છે તેટલી જ મુદત છે. એનો મતલબ શું કે આર બરાબર એન. આપણે આવા દાખલા ઘણી બધી વાર ગણી ચૂક્યા છીએ કે વ્યાજનો દર અને મુદત એ બંને સમાન છે, આર બરાબર એન છે. એટલા માટે કોઈ નાણાં રોકવાથી નાણાં 4 ગણું વ્યાજ મેળવે છે. પૈસા કેટલા થઈ જાય છે? પૈસા 4 ગણા થઈ જાય છે. 4 ગણું વ્યાજ મળે છે. 4 ગણું વ્યાજ મળી જાય છે. તો વ્યાજનો દર શોધો. વ્યાજ કેટલું મળે છે? 4 ગણું મળે છે. તો આપણે એવું કહી શકીએ કે જો 1 હોય તો એ કેટલા બની જતા હશે? 4. 1ના 4 ગણા 4 જ થાય ને. પણ જો 1માંથી 4 બની જતા હશે એવું ના કહી શકાય. એવું કેમ ના કહી શકાય? એવું ત્યારે કહી શકાય જો 4 બરાબર ટોટલ અમાઉન્ટ હોય, વ્યાજ મુદ્દલ હોય તો. પણ અહીંયા શું છે કે 4 તો વ્યાજ છે, 4 ગણું બની જાય છે તો 4 ગણું વ્યાજ મળે છે. અહીંયા ડાયરેક્ટ એવું કીધું છે. શું કીધું છે? 4 ગણું વ્યાજ મળે છે. એનો મતલબ એમ કે 4 એ ઇન્ટરેસ્ટ છે અને 1 એ શું છે? 1 એ પ્રિન્સિપલ અમાઉન્ટ છે. સમજાણું? આ ડિફરન્સ સમજવાનો છે. જો 1માંથી 4 બની જતો હોય તો એનો મતલબ એમ કે 4 જે છે ને એ વ્યાજ મુદ્દલ હોત, એ ટોટલ અમાઉન્ટ હોત. પણ અહીંયા એવું નથી. 4 ગણું વ્યાજ મળે છે એટલે કે 4 જે છે એ ડાયરેક્ટ ઇન્ટરેસ્ટ જ છે. તો ચલો ગણીએ શું જવાબ આવે છે. વ્યાજનો દર જેટલો છે એટલી જ મુદત છે તો આર બરાબર એન છે અને 4 ગણું વ્યાજ મળે છે તો ઇન્ટરેસ્ટ બરાબર કેટલા? 4 અને પી પ્રિન્સિપલ અમાઉન્ટ કેટલી? તો એ 1 બરાબર થઈ ગયું. આઈ બરાબર PRN છેદમાં 100 સૂત્ર મૂકીએ તો આઈ બરાબર કેટલા? તો કે આઈ બરાબર 4, પી બરાબર કેટલા? 1, આરના આર, એન બરાબર પણ આર મૂકીએ કારણ કે બંને સમાન છે એટલે અહીં આપેલું છે અને છેદમાં 100 બરાબર. તો શું થાય? આ 100 એ બરાબરની ઓલી બાજુ થઈ જાય તો 4 ગુણ્યા 100 બરાબર આર ગુણ્યા આર. તો શું આવે? 4 ગુણ્યા 100 એટલે કેટલા થાય? 400. 400 બરાબર આર ગુણ્યા આર. એવો જવાબ આવે. એટલે 400 બરાબર આર ગુણ્યા આર. આર ગુણ્યા આર એટલે કે આરનો વર્ગ. હવે અહીંયા વર્ગ જો દૂર કરવો હોય તો અહીંયા વર્ગમૂળ ટોપી પહેરાવી પડે. તો અહીંયા ટોપી પહેરાવી તો અહીંયા પણ ટોપી પહેરાવી પડે. તો આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય. તો 400નું વર્ગમૂળ કાઢવું પડે. 400નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 20 થાય. 20નો વર્ગ જે છે આવી રીતે કરી શકાય. 400 એટલે શું થાય? તો કે 20નો વર્ગ લખીએ કે 20નો વર્ગ. 20નો વર્ગ અને આ વર્ગમૂળ અને આ વર્ગ એ ઉડી જાય. તો જવાબ શું આવે? 20% જવાબ આવે. 20% જવાબ. અને અહીંયા પણ જો જવાબ જે છે એ 20% જ આવે છે. ઇન શોર્ટ અહીંયા પણ આપણે આપણી જે સ્મોલ વર્લ્ડ ટેકનિક જે છે, આપણી એક નાનું વિશ્વ, નાની દુનિયા બનાવી દીધી કે ભાઈ નાણાં રોકવાથી કેટલું થઈ જાય છે કે 4 ગણું વ્યાજ મળી જાય છે. તો પહેલાં 1 હતું, પછી 4 થઈ ગયું. 1માંથી 4 વ્યાજ મળી ગયું. 4 ગણું તો જ થાય ને. 5 ગણા કીધા હોત તો 1માંથી 5 કરી નાખે બરાબર. તો 5 શું થઈ જાય? વ્યાજ થઈ જાય. 8 ગણું, 10 ગણું, 32 ગણું જે કહીએ આપણે દાખલો એ રીતે જ ગણવાનો છે.